बोलो श्री रामचंद्र भगवान की जय। जय श्री राम, जय जय श्री राम। અમુભાઈને બી વિનંતી, પાછળ ઉભેલા પાછળ બેઠેલા ભગવાનસિંહને વિનંતી કે તેઓ સ્થાન ગ્રહણ કરી લે. કાપસાલ અને આગળ જતા રહો. રાજભાઈ બારોટ, નીરવભાઈ દરજી, નીરવભાઈ દરજી રેલવંતી અને પૂર્વ ડેલિગેટ પસાભાઈનું એ કેસ પહેલાવી સ્વાગત કરશે. પસાભાઈ પૂર્વ ડેલિગેટ પટેલનું કેસ પહેલાવી સ્વાગત કરશે. તેઓ હરિકૃષ્ણ બકોલ ભાઈ રતનબેન પટેલ ને વિનંતી છે. રતનબેન પટેલ તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ છે. એમને વિનંતી છે કે હવે ચાલક પૈકી છે કિસાન વિદ્યાબેનનું સ્વાગત કરવા માટે મનુભાઈ વાઘેલા લખનભાઈ ઠાકોર જે માની ઝડપથી આગળ આવી જાય અને તેઓ આપણા માંડલના અગ્રણી અનિલભાઈ સૌ જવાબદાર હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો ક્યાંય પંચર પડેલું ના હોય તો એ વિકાસના ફળ એ છેક છેવાડાના ગામડાના છેવાડાના ઘરના નાગરિક સુધી પહોંચી શકે. બીજી રીતે કહીએ તો પાર્ટીમાં કામ કરતા નાના નાના કાર્યકર્તાઓ એની આ ચૂંટણી બધાને વિધાનસભાની ટિકિટ નથી મળવાની, લોકસભાની ટિકિટ નથી મળવાની, પરંતુ આ સંગઠનની અંદર કામ કરતા કરતા પાર્ટીનું કામ કરતા કરતા આ સત્તામાં પોતાની પણ ભાગીદારી થઈ શકે એ માટેની આ ચૂંટણી જેમ કહેવું હોય તો કહેવાય. એટલે કાર્યકર્તાઓની આ ચૂંટણી, આમાં આ હાર્દિક ભાઈની ચૂંટણી નથી, આ લોકસભાની ચૂંટણી નથી, પરંતુ અહીંયા કામ કરતો કાર્યકર્તા એ પણ સત્તામાં ભાગીદાર બને, એ પણ પોતાનું યોગદાન સંગઠનમાં આપે છે તો સત્તામાં પણ એને ભાગીદારી મળે એ વિચાર કરી અને આખી જે આપણી આ વ્યવસ્થા ગોઠવાયેલી છે અને એ વ્યવસ્થામાં આપણે બધા કાર્યકર્તા તરીકે જેને પાર્ટીએ ટિકિટ આપી છે તે આજે આપણને તક મળી છે તો બીજાને મળશે. આ કાયમ ચાલતી પ્રક્રિયા છે. દર 5 વર્ષે ચૂંટણી આવવાની છે. દર 5 વર્ષે 16 ડેલિગેટો જિલ્લાના 2 ડેલિગેટો એ નવા નામ નક્કી કરીને આપવાના છે. એટલે રોટેશન પ્રમાણે વારા પ્રમાણે પોતાની સિક્યોરિટી પ્રમાણે અને પાર્ટીએ જે કંઈ પણ ટિકિટ એ પ્રમાણે અલગ અલગ કાર્યકર્તાઓને આ તક મળતી હોય છે અને એ તક જેને મળી એવા નજીકના જે ઉમેદવારો એ ઉમેદવારો પાર્ટીએ આપણા ઉપર મૂકેલો વિશ્વાસ એને આપણે ચરિતાર્થ કરીએ અને ફરી પાછી 5 વર્ષે ચૂંટણી આવે ત્યારે કોઈ પણ પ્રકારની ગાફલતમાં ના રહે, કારણ કે સામેવાળી પાર્ટી પાસે કેટલીક ફિક્સ વોટ બેંક હોય અને એ વોટ બેંકો કહેવા ના જાય તો પણ વોટ એમને મળે. એટલે આપણે જે શરૂ કરવાનું છે કે પૂરું કરવાનું છે કે ઘરે ઘરે સંપર્ક કરી અને વધારેમાં વધારે મતદાન આપણું થાય, ભાજપ તરફી થાય, એક પણ મત આપણો બહાર રહી ન જાય. અને આ જે જીત છે નરેન્દ્રભાઈનું રાજ દેશમાં ચાલતું હોય એના ગુજરાતની વાત હોય, અમિતભાઈ ત્યાં ગૃહમંત્રી હોય એ ગુજરાતની વાત હોય, ત્યારે વલવી એના કરતાં મોટી લીડથી અને માર્કેટથી મળે એ અગત્યનો વિષય છે. આ સરકારે મહિલાઓ માટે અનામતનું બિલ જે લાવી મહિલાઓને સત્તામાં ભાગીદારી મળે, ખાલી રસોડા પૂરતી નહીં, પંચાયતથી શરૂ કરી અને પાર્લામેન્ટ સુધી મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એ માટેનું એક બિલ લઈને સરકાર આવી હતી. પરંતુ આપ જાણો છો, ટીવી મીડિયામાં જોતા હશો, ભાજપ અને એનડીએના પક્ષો સિવાયના બાકીના તમામ પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો અને કમનસીબીએ જિલ્લા પંચાયત બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી ઇન્દુબેન મહેશભાઈ પટેલના આ ચૂંટણી પ્રચાર અર્થે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત
ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન માન્ય મનુભાઈ પાવરા, જિલ્લા પંચાયતના ઉમેદવાર માન્ય ઇન્દુબેન, ત્રણના ઉમેદવાર લાખાભાઈ ઠાકોર, માંડલ 4ના ઉમેદવાર અમારા મિત્ર માન્ય મનુભાઈ. 5 દિવસ બાકી રહ્યા છે અને 26 તારીખે આ ભવ્ય ચૂંટણી યોજાવાની છે. આમ તો ચૂંટણી તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની સરકાર માટે મહત્વની એટલા માટે હોય છે કેમ કે રાજ્ય સરકારની યોજનાઓને જો કોઈ ગામડા સુધી પહોંચાડે તો એ તાલુકા, જિલ્લાના સદસ્યોના માધ્યમથી પહોંચે છે. અને એટલા માટે જ તાલુકા, જિલ્લાની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ખૂબ ગંભીરતાથી પોતાના ગામની અંદર કામ કરવાનો પ્રયાસ કરે છે. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લાના ઉમેદવાર તરીકે ઇન્દુબેનની પસંદગી કરી હોય ને નીચે આપણે તાલુકાના સદસ્યો તરીકે જે તે ઉમેદવારની પસંદગી કરી છે એમાં તમામ સમાજને સાથે લઈને તમામ સમાજને પ્રતિનિધિત્વ મળે એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટી સાથીઓ કામ કરે છે. મારે આપ સૌને એટલા માટે યાદ દેવડાવું, મનુભાઈ સાહેબે વાત કરી કે આજે દેશની અંદર અનેક પરિસ્થિતિઓ ઊભી થઈ છે. દરેક ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી ખૂબ ગંભીરતાપૂર્વક કામ કરે છે અને એટલા માટે આજે માંડલ તાલુકો હોય, માંડલ તાલુકાના ગામ હોય, એ તમામ ગામોની અંદર નરેન્દ્રભાઈ દ્વારા લાગુ કરેલી એક યોજનાઓ પહોંચે. ભારતીય જનતા પાર્ટી કેટલી ગંભીરતાથી તમારી અને મારી ચિંતા કરે. પહેલા જમાને એવું હતું કે દવાખાનું આવી જાય, કોઈ હાથ એટેક આવી જાય, દવાખાને મોકલીએ. પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ગુજરાત સરકારે તમારી અને મારી ભારતીય જનતા પાર્ટીની સરકારે ચિંતા કરી લોકોની કે ભાઈ જે માણસ ગામડાનો છે, આપણે કેવા ભાગ્યશાળી છીએ તમે સમજો કે 10 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ, મફતમાં આરોગ્ય, મફતમાં સ્વાસ્થ્યની ચિંતા કોઈએ કરી હોય આખા ભારતની અંદર તો 10 લાખ રૂપિયાની આરોગ્યની ચિંતા માત્ર ને માત્ર ગુજરાતમાં છે. 5 લાખ ભારત સરકાર આપે છે, 5 લાખ રૂપિયા ગુજરાત સરકાર આપે છે. બીજા બધા જ રાજ્યોમાં 5 લાખનું જ આયુષ્યમાન કાર્ડની સુરક્ષા છે. એની સાથે સાથે અહીંયા ઘણી વિધવા બહેનો પણ હોય. આજે 1200 રૂપિયા વિધવા બહેનોને પેન્શન આપવામાં આવે છે, વૃદ્ધોને પેન્શન આપવામાં આવે છે, ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા નાખવામાં આવે છે. આ બધી જે યોજનાઓ છે એ યોજનાઓના માધ્યમથી આજે આપણો ગામડાનો નાનો માણસ એકદમ ચિંતા વગર સાચું રહે છે. મારા એ વિશેષ યાદ દેવાઓ છે ગામડા ખેડૂતો, આપણે પણ અહીંયા મંચ ઉપર બેઠેલા ગામડા ખેડૂતો છે. કમોસમી વરસાદ પડેલો, કમોસમી વરસાદની અંદર સૌથી વધુ નુકસાન નળકાંઠા બાજુ થયેલું છે ડાંગરની ખેતી. આપણે આ બાજુ નહિવત નુકસાન હતું, કેવા પૂરતું નુકસાન હતું પણ કેવા પૂરતું, છતાં પણ કોઈ ખેડૂત બાકી નતો રહ્યો. દરેકના ખાતામાં 40 થી 45 હજાર રૂપિયા આવ્યા. આ ચિંતા નરેન્દ્રભાઈ કરે છે, આ ચિંતા ભારતીય જનતા પાર્ટી કરે છે. અને જ્યારે આવો ખરો સમય આવ્યો હોય કે જે સરકાર નાની નાની યોજનાઓ બનાવે, એ યોજનાઓ ગામડાના માણસ સુધી પહોંચાડવી હોય, છેવાડાના માણસ સુધી પહોંચાડવી હોય તો એ માત્ર એક ધારાસભ્ય ન કરી શકે. એના માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 4 બેઠકમાં આપણા ઉમેદવાર રખિયાણા હોય, ગામની અંદર આપણા જે ઉમેદવારો છે એ તમામ ઉમેદવારો સારા મતે જીતે, સારા મતે આપણી સેવા કરે, સારા મતે આપણી યોજનાઓના લાભ આપણને પહોંચાડે, એના માટેની ચિંતા સાથીઓ આપણે બધા સાથે મળીને કરવાની જરૂર